ગરમી હોય એટલે ઠંડુ ઠંડુ પેટને ઠંડક આપે ને એવું ખાવાનું મન થાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચન. બીટને બીટ કરે ને તેવી આપણે ઘરે ચોકોબાર બનાવીશું, એ પણ દૂધમાંથી. તો કોઈ પણ જાતના કલર વગર, પ્રિઝર્વેટિવ વગર, હેવી ક્રીમ કે કોઈ પણ જાતની મલાઈ વગર બનાવીશું. અને એકદમ સિમ્પલ, યુનિક, કોઈ મોલ્ડની પણ જરૂર નથી. અને ખાવામાં તો એટલી હેલ્ધી અને ટેસ્ટી છે કે વારંવાર બનાવશો તો ચાલો બનાવીએ. તો આ ચોકોબાર બનાવવા માટે આપણે અડધો લીટર દૂધ લેશું. તો અહીંયા ફૂલ ફેટ કે ક્રીમ વગરનું કે ક્રીમ વાળું તમે કોઈ પણ લઈ શકો છો. મેં મલાઈ કાઢેલું દૂધ લીધું છે, કારણ કે હું છે ને આ ગરમીઓમાં બહુ હેવી ખાવાનું પસંદ નથી કરતી અને હેવી ખવડાવવાનું પણ પસંદ નથી કરતી, કારણ કે આપણા શરીરને નુકસાનકારક હોય છે હેવી ક્રીમ, મલાઈ, આ બધું. તો એટલા માટે હું મલાઈ કાઢેલું દૂધનો યુઝ કરું છું. અને હવે આપણે દૂધને ગરમ કરી લેવાનું, પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની. તો મીઠાશ તમને પસંદ હોય એ રીતે મિક્સ કરી દેશું અને ખાંડને સરસ એવી મેલ્ટ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે થોડી ખાટી ક્રીમી આ કેન્ડી બને એના માટે ફરીથી અડધો કપ દૂધ લેશું. અને અહીંયા દૂધ છે ને એ ઠંડુ જ છે. સાથે એમાં એડ કરીશું કોર્નફ્લોર. તો તમને એવું લાગશે કે કોર્નફ્લોર તો હેલ્ધી નથી હોતો, પણ ઘણી બધી રેસીપીમાં આપણે કોર્નફ્લોરનો યુઝ કરીએ છીએ અને ખોરાક તરીકે યુઝ કરીએ છીએ. તો આપણે બહુ નુકસાનકારક નથી. જે રીતે બજારમાં મળતી હેવી ક્રીમવાળા આ જે ઠંડા પીણા મળે ને અને પ્રિઝર્વેટિવવાળા, એ નુકસાન કરે ને એના કરતાં તો આપણે કોર્નફ્લોર હેલ્ધી જ બનાવે છે. અને સાથે મિલ્ક પાવડર જે એકદમ હેલ્ધી છે. બધી વસ્તુને મિક્સ કરીશું. અને અહીંયા આપણી ખાંડ તમે જુઓ સરસ એવી મેલ્ટ થઈ ગઈ. દૂધ થોડું કૂક કર્યું છે, બિલકુલ કાચું ન લાગે ને એ રીતે. પછી આપણે ગેસની ફ્લેમ લો કરી અને પછી આ જે મિક્સર તૈયાર કર્યું છે ને તે એડ કરી દેશું. તો કોર્નફ્લોર એડ કરવાથી એક તો છે ને આઈસ ક્રિસ્ટલ ઓછા બનશે અને એકદમ ક્રીમી થઈ જશે. તો કોઈ પણ જાતની ક્રીમ કે તમારે મલાઈ એડ નહીં કરવી પડે. બસ આ રીતે એડ કર્યા પછી તરત જ મિક્સ કરી દેશું. તો માત્ર 5 મિનિટમાં આ મિક્સર રેડી થઈ જશે. તમે આમાંથી આઈસ્ક્રીમ બનાવી શકો છો, કોઈ પણ જાતની કેન્ડી અથવા માટલા કેન્ડી પણ મિક્સ કરી અને બનાવી શકો છો. થોડા ડ્રાયફ્રૂટ નાખી અને ડ્રાયફ્રૂટ કેન્ડી પણ રેડી કરી શકો છો. આજે આપણે ચોકલેટ ફ્લેવરની બનાવવાના છીએ, તો એકદમ સિમ્પલ રીતે જ બનાવીશું. તમે જુઓ થોડી વાર માટે કૂક કર્યું ને એટલે આ રીતનું ઘાટું થઈ ગયું. તો તમે આવી ઘરે ચોકો કેન્ડી બનાવો છો કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો બસ આવું ઘાટું થઈ જાય, ચમચામાં એક એવું કોટિંગ આવી જાય. તમે જુઓ આ રીતે પાછળની સાઈડ કરીએ અને આંગળીથી આ રીતે સ્ક્રેપ કરીએ ને તો એક હલકું લેયર આવે છે. હજુ આપણે એને ઠંડુ કરશું ને તો થોડું વધારે થીક થશે. તો બસ હવે નીચે ઉતારી લેશું અને આપણે એને થોડી વાર માટે ઠંડુ કરી લેશું. અને ઠંડુ થઈ જાય ને પછી આપણે એને થોડું મિક્સર જારમાં બ્લેન્ડ કરી લેશું, જેથી કોઈ પણ જાતના કોર્નફ્લોરના ગાંઠા પડ્યા હોય ને તો એક સરખું થઈ જાય, મિક્સ થઈ જાય. હવે અહીંયા જો તમને એકદમ ક્રીમી પસંદ હોય ને તો હજી તમે આમાં થોડી મલાઈ પણ ઘરની એડ કરી શકો છો. હું નથી કરતી, એમ જ બ્લેન્ડ કરી લઈશ અને એકદમ ક્રીમી આપણો ચોકોબારનો બેઝ રેડી થઈ જશે. તો આ જે છે ને એમાંથી તમે આઈસ્ક્રીમ પણ બનાવો ને તો પણ બહુ સરસ એવું લાગે છે. તમે જુઓ એકદમ સરસ એવું ક્રીમી થઈ ગયું ને, તો આમ જ આ ખાવાની ખૂબ મજા આવશે. પણ આજે આપણે બાળકોને ભાવે ને એ રીતે ચોકલેટ ફ્લેવરમાં બનાવીશું. સરસ રીતે આપણે આ થઈ ગયું, તો એને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. હવે ચોકલેટ ફ્લેવર બનાવવા માટે મેં અહીંયા ચોકલેટ લીધી છે, જે આપણે અનસોલ્ટેડ હોય અને કમ્પાઉન્ડ હોય ને એવી લેવાની છે. તો મેં ચોકલેટ કમ્પાઉન્ડ લીધી છે. અને જો મીઠાશવાળી પસંદ હોય ને તો એ પણ લઈ શકો છો. પણ મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે. તમે કોઈ પણ ચોકલેટ લઈ શકો છો, વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકાય. આ રીતે થોડી આપણે એને ક્રશ કરી લેશું અને પછી એક બોલમાં લઈ લેશું. તો અહીંયા કાચનો બોલ હોય ને એવો લેવાનો અને આ રીતે બધી ચોકલેટ એડ કરી દેવાની. ખાસ ધ્યાન રાખવાનું, બિલકુલ પાણીનો ભાગ ના હોવો જોઈએ અને પાણી પણ ના અડવું જોઈએ, નહીંતર ચોકલેટ છે ને કૂક થવા લાગશે, મેલ્ટ નહીં થાય. હવે આપણે ડબલ બોઇલરથી એને સરસ રીતે મેલ્ટ કરી લેવાની છે. તો આ રીતે નીચે વાસણમાં પાણી ભરવાનું અને બસ આ રીતે ગરમ થવા દેવાનું. જેમ જેમ ગરમ થશે ને એમ ચોકલેટ પ્રોપર મેલ્ટ થવા લાગશે. તો આ રીતે સરસ રીતે તમે જુઓ ચોકલેટ મેલ્ટ થવા લાગી છે. જે આપણે એને પતલી સરસ એવી મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી ચલાવતા રહી મેલ્ટ કરી લેશું.
છે ને સરસ એવી મેળ થઈ ગઈ ને આ ચોકલેટમાંથી તમે ઘણી બધી રેસીપીઓ પણ બનાવી શકો છો. જો એમની રેસીપી જોઈતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોકલેટમાંથી અલગ અલગ નવી નવી રેસીપીઓ પણ શેર કરીશ. હવે અહીંયા મેલ્ડ ચોકલેટ આપણી રેડી થઈ ગઈ. ચોકલેટ ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને સેટ કરવાની છે. તો આ રીતે સરસ રીતે મેલ્ટ કરી લીધી મેં ચોકલેટ. હવે આપણે કોઈ મોલ્ડની જરૂર નથી, તો માત્ર આ રીતના પેપર કપ આવે ને તે લઈ લેવાના, અથવા ઘરની કોઈ પણ વાટકી હોય ને નાની નાની એ પણ લઈ શકો છો. બસ આપણે ચોકલેટને એક પતલું લેયર કરવાનું છે. જો તમને થીક પસંદ હોય તો થીક, પતલું પસંદ હોય તો પતલું. તો હું એકદમ પતલું આ રીતનું લેયર કરી દઈશ, અને આ રીતે ચોકલેટને આપણે ફેરવતા જશું ને એટલે સરસ એવું પેપર કપમાં થઈ જશે. પણ જો આ જે ચોકલેટ છે ને એક સરખી કરવા માટે સ્પૂનની મદદથી બધું એક સરખું આ રીતે લેયર કરી લેવાનું, અને બધા જ કપને એ જ રીતે ભરીને તૈયાર કરી લેવાના. એક્સ્ટ્રા ચોકલેટ હોય તો આ રીતે કાઢી લેવાની. અને આ રીતે મેં બધા કપ ભરી લીધા. હવે આ જે કપ છે ને એને આપણે થોડી વાર માટે એટલે કે 2 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દઈશું. આવું કરવાથી જે મિક્સર આપણે એડ કરીશું ને એ એકાબીજા સાથે મિક્સ નહીં થઈ જાય. તો મેં 2 મિનિટ માટે સેટ કરી દીધું. ખાસ ધ્યાન રાખવાનું, ઝડપથી જ સેટ કરવાનું અને માત્ર 2 જ મિનિટ રહેવા દેવાનું. આવું કરવાથી ચોકલેટ છે ને તૂટશે નહીં. પછી આ રીતે બધા જ મોલ્ડમાં આપણે જે તૈયાર કર્યું છે ને એ ભરી દેશું. પછી ઉપરથી કવર કરી દેશું, અને સ્ટીકવાળી પસંદ હોય ને તો આ રીતે કવર કર્યા પછી એમાં સ્ટીક લગાવી દેશું. અત્યારે પ્રોપર સ્ટીક સેટ નહીં થાય, જ્યારે હલકી સેટ થઈ જાય ને ત્યારે તમારે ફ્રીઝરમાં હોય ને ત્યારે સરખી કરી દેવાની. તો મેં અહીંયા 5 કલાક માટે રહેવા દીધી હતી, અને સરસ એવી આપણી ચોકોબાર બનીને રેડી થઈ ગઈ છે. ફ્રીઝરમાં જ સેટ કરી તમે જુઓ, પરફેક્ટ બની છે ને, એકદમ ક્રીમી, ટેસ્ટી અને ચોકલેટથી ભરપૂર. બસ આ રીતનું પેપર કપ હોય ને એની સાઈડમાં એનો કટ હોય, એટલે કે એનું જે તોડવાનું હોય ને આ રીતે તોડવાનું, સાઈડમાં જે કટ હોય ને ત્યાંથી, અને ધીમે ધીમે કરવાનું. અને આ પ્રોસેસને થોડી તમારે ફાસ્ટ કરવાની, નહીંતર ચોકલેટ છે ને તૂટવા લાગશે. અને આપણે આ રીતે બધા જ મોલ્ડને ડિમોલ્ડ કરી લેશું. તમે જુઓ એકદમ પરફેક્ટ સેટ થઈ છે. ખાવામાં તો એટલી સરસ લાગે કે હવે બાળકો કહે કે મમ્મા ઘરેથી જ ચોકલેટ બનાવજો, આપણે બજારની નહીં લાવીએ, કારણ કે હેલ્ધી બને ને. તો બસ તમે પણ આ રીતે ટ્રાય કરજો. પસંદ આવી હોય રેસીપી તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.